નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પાર્ટીના એ ભવ્ય હોલમાં સેંકડો લોકો હાજર હતા. મોંઘા કપડાં, કરોડોની ગાડીઓ અને લાખોની ઘડિયાળો પહેરેલા લોકો એકબીજા સાથે હસી મજાક કરી રહ્યા હતા. પરંતુ કોઈને ખબર નહોતું કે થોડી જ વારમાં આ પાર્ટીમાં એક એવો ખુલાસો થવાનો હતો જે ત્યાં હાજર દરેક વ્યક્તિનું માથું શરમથી ઝૂકી જવાનું હતું. કારણ કે જે માણસને બધા ગરીબ સમજીને અપમાનિત કરી રહ્યા હતા, જેને સોફા પર બેસવા પર રોકવામાં આવ્યો હતો અને જેને નોકર સમજીને જ્યુસ લાવવા માટે કહેવામાં આવ્યું હતું, એ જ માણસ થોડી વાર પછી આખી પાર્ટીના સૌથી મોટા માણસ તરીકે સામે આવવાનો હતો. પરંતુ એ પહેલા ચાલો જાણીએ કે આખરે એ સામાન્ય દેખાતો માણસ કોણ હતો અને શા માટે તેણે પોતાનું સાચું રહસ્ય બધાથી છુપાવી રાખ્યું હતું. અમદાવાદના સૌથી પોશ વિસ્તારમાં આવેલી રોયલ ક્રાઉન પ્લેસ હોટલ એ સાંજે રોશનીથી ઝગમગી રહી હતી. હોટલના બહારના ભાગમાં મોંઘી ગાડીઓની લાંબી લાઈન લાગી હતી. કોઈ કરોડપતિ ઉદ્યોગપતિ પોતાની પત્ની સાથે આવી રહ્યો હતો, તો કોઈ મોટી કંપનીનો માલિક પોતાના પરિવાર સાથે પાર્ટીમાં પ્રવેશી રહ્યો હતો. હોટલના દરવાજા પર સિક્યુરિટી ગાર્ડ દરેક મહેમાનોનું આમંત્રણ ચેક કરી રહ્યા હતા. અંદર ડીજેનું સંગીત વાગી રહ્યું હતું. ટેબલ પર મોંઘી વાનગીઓ ગોઠવાયેલી હતી અને શહેરના મોટા લોકો પોતાની ઓળખ અને પૈસાની સરસામાં વ્યસ્ત હતા. આ પાર્ટી શહેરના જાણીતા ઉદ્યોગપતિ રાજેન્દ્ર મલ્હોત્રાએ પોતાના બિઝનેસની મોટી સફળતાની ખુશીમાં રાખી હતી. રાજેન્દ્ર મલ્હોત્રાનું નામ શહેરમાં ખૂબ મોટું હતું. તેમની કંપનીનો કરોડો રૂપિયાનો બિઝનેસ હતો અને પાર્ટીમાં આવનાર દરેક વ્યક્તિ જાણતી હતી કે અહીં સામાન્ય માણસ માટે કોઈ જગ્યા નથી. ત્યારે રાત્રે લગભગ 8:30 વાગ્યે હોટલના દરવાજા પાસે એક માણસ આવીને ઊભો રહ્યો. તેની ઉંમર લગભગ 45 વર્ષની હતી. શરીર સામાન્ય હતું, ચહેરા પર શાંતિ હતી. તેણે ફીકી પડી ગયેલી સાદી વાદળી સાડી પહેરી હતી, કાળી પેન્ટ હતી અને પગમાં ઘણા જૂના થઈ ગયેલા જૂના જૂતા હતા. હાથમાં નાનું કપડાનું બેગ હતું. તેની પાસે કોઈ મોંઘી કાર નહોતી, કોઈ ડ્રાઈવર નહોતો અને કોઈ સુરક્ષા કર્મચારી પણ નહોતો. તે ધીમે ધીમે દરવાજા તરફ આગળ વધ્યો. ગાર્ડે તેને જોઈને તરત રોક્યો અને પૂછ્યું, ભાઈ સાહેબ, ક્યાં જાવું છે? એ માણસે શાંતિથી જવાબ આપ્યો, મારે રાજેન્દ્ર મલ્હોત્રા સાહેબની પાર્ટીમાં જવું છે. મારું નામ અરવિંદ છે. ગાર્ડે ગેસ્ટ લિસ્ટ ચેક કરી. થોડા સમય પછી તેની આંખો પહોળી થઈ ગઈ, કારણ કે ખરેખર લિસ્ટમાં અરવિંદ શર્મા નામ લખેલું હતું. ગાર્ડે તરત રસ્તો આપી દીધો અને અરવિંદ અંદર પ્રવેશી ગયો. પરંતુ જેમ જ તે પાર્ટીના હોલમાં આવ્યો તેમ ઘણા લોકોની નજર તેની ઉપર અટકી ગઈ. કોઈ તેના જૂના કપડાં જોઈને હસવા લાગ્યું, કોઈ તેના જૂતા જોઈને પોતાના મિત્રના કાનમાં કંઈક બોલવા લાગ્યું, તો કોઈ તેને જોઈને એવું વર્તન કરવા લાગ્યું જાણે કોઈ અજાણ્યો માણસ ભૂલથી પાર્ટીમાં ઘૂસી આવ્યો હોય. અરવિંદે કોઈની તરફ ધ્યાન આપ્યું નહીં. તે શાંતિથી હોલમાં આગળ વધ્યો અને એક ખૂણામાં ઊભો રહીને આખું વાતાવરણ જોવા લાગ્યો. એ જ સમયે વિકાસ નામનો એક યુવાન તેની પાસે આવ્યો. વિકાસ રાજેન્દ્ર મલ્હોત્રાની કંપનીમાં મોટું પદ ધરાવતો હતો અને પૈસા તથા હોદ્દાને કારણે તેના અંદર ખૂબ ઘમંડ આવી ગયો હતો. તેણે અરવિંદને માથાથી પગ સુધી જોયો અને તિરસ્કારથી પૂછ્યું, આ ઘૂસવાની કોશિશ કરી રહ્યો છે કે શું?
અરવિંદે શાંતિથી જવાબ આપ્યો, ના, મને બોલાવવામાં આવ્યો છે. વિકાસે હસીને પૂછ્યું, કોણે બોલાવ્યો? અરવિંદે કહ્યું, રાજેન્દ્ર મલ્હોત્રા સાહેબે. વિકાસ મોટેથી હસવા લાગ્યો અને તેની સાથે ઊભેલા 2 લોકો પણ હસવા લાગ્યા. વિકાસ બોલ્યો, રાજેન્દ્ર સરે તને બોલાવ્યો છે? કદાચ કોઈએ આ કામ કરવા માટે બોલાવ્યો હશે. અરવિંદ કંઈ બોલ્યો નહીં. વિકાસે ફરી તેને ઉપરથી નીચે સુધી જોયો અને કહ્યું, સાંભળ ભાઈ, કર્મચારી હોય તો યુનિફોર્મ ક્યાં છે? અરવિંદે કહ્યું, હું કર્મચારી નથી. વિકાસ તરત બોલ્યો, તો પછી આ કપડાં પહેરીને પાર્ટીમાં કેમ આવ્યો છે? અરવિંદે શાંતિથી કહ્યું, કારણ કે મને આવા કપડામાં આવવું ગમે છે. વિકાસને વધુ ગુસ્સો આવ્યો. તેણે આજુબાજુ ઊભેલા લોકોને જોઈને કહ્યું, જુઓ તો, આજકાલ કોઈને પણ પાર્ટીમાં બોલાવી લેશે. અરવિંદે ફરી કોઈ જવાબ આપ્યો નહીં. તે નજીકના એક સોફા તરફ ગયો અને બેસવા લાગ્યો. પરંતુ વિકાસે તરત જ ઊંચા અવાજમાં કહ્યું, રોકાઈ જા, અહીં નહીં બેસવાનું. અરવિંદે પાછળ વળી પૂછ્યું, કેમ? વિકાસે સોફા તરફ ઈશારો કરીને કહ્યું, આ જગ્યા અમારા માટે છે. અરવિંદે શાંતિથી પૂછ્યું, સોફા તમારો છે? વિકાસ થોડો અટક્યો અને બોલ્યો, ના, પરંતુ તારા માટે નથી. આજુબાજુના લોકો ફરી હસવા લાગ્યા. અરવિંદે થોડા સમય માટે વિકાસની આંખોમાં જોયું અને પછી શાંતિથી બીજી ખુરશી પર જઈને બેસી ગયો. વિકાસને એટલાથી પણ સંતોષ થયો નહીં. તેણે અરવિંદના જૂતા તરફ જોઈને કહ્યું, ઓછામાં ઓછા જૂતા તો ઢંગના પહેરીને આવી શક્યો હોત. આ પાર્ટી છે, કોઈ રસ્તા પરનો કાર્યક્રમ નહીં. કાર્યક્રમ નથી. અરવિંદે પોતાના જૂતા તરફ જોયું અને ધીમેથી કહ્યું, જૂતા જૂના છે, પણ હજુ પણ મારા પોતાના છે. અરવિંદની આ વાત સાંભળીને આસપાસના કેટલાક લોકો ચૂપ થઈ ગયા. પરંતુ વિકાસે ફરી મજાક ઉડાડતા કહ્યું, ચાલો, વધારે ભાષણ ન આપો, મારા માટે જ્યુસ લઈને આવો. અરવિંદે તેની તરફ જોઈને કહ્યું, હું તમારો નોકર નથી. વિકાસનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તે બોલ્યો, તને જોઈને તો એવું લાગે છે. અરવિંદે ખૂબ શાંતિથી કહ્યું, તને જોઈને તો એવું જ લાગે છે. અરવિંદે ખૂબ શાંતિથી કહ્યું, ઓકાત કપડાથી નથી થતી. વિકાસ તરત બોલ્યો, તું અમને શીખવાડીશ? અરવિંદે કહ્યું, હું કોઈને શીખવાડતો નથી, બસ એટલું કહું છું કે માણસની કિંમત તેના કપડાથી નક્કી નથી થતી. વિકાસે ગુસ્સામાં કહ્યું, તમને લાગે છે તમે બહુ મોટા માણસ છો? અરવિંદે જવાબ આપ્યો, મોટો માણસ કોણ છે એ સમય નક્કી કરે છે. વિકાસે હસીને કહ્યું, તમને ખરેખર અહીં ખાવા માટે બોલાવવામાં આવ્યા છે કે તમાશો કરવા માટે? અરવિંદે કહ્યું, મને ખાવા માટે નહીં, એક ખૂબ જ જરૂરી કામ માટે બોલાવવામાં આવ્યો છે. વિકાસે પૂછ્યું, કયું કામ? અરવિંદે તેને આંખોમાં જોઈને કહ્યું, સમય આવશે ત્યારે ખબર પડી જશે. વિકાસે ધમકી આપતા કહ્યું, જોઈ લેજો, અહીં કોઈ ડ્રામા કર્યો તો બહાર કાઢી મૂકીશ. અરવિંદે માત્ર એટલું કહ્યું, તમને જે યોગ્ય લાગે તે કરજો, અને ફરી શાંતિથી બેઠો રહ્યો. પરંતુ વિકાસને ખબર નહોતી કે જે માણસને તે બહાર કાઢવાની વાત કરી રહ્યો હતો, થોડા સમય પછી આખી કંપનીનો માલિક તેને પોતાના હાથથી સ્ટેજ પર લઈ જવાનો હતો. લગભગ 10 મિનિટ પછી પાર્ટીમાં સંગીત બંધ થયું અને રાજેન્દ્ર મલ્હોત્રા પોતાના પુત્ર કરણ સાથે સ્ટેજ પર આવ્યા. બધા મહેમાનો તેમની તરફ જોવા લાગ્યા. રાજેન્દ્રએ માઇક હાથમાં લઈને કહ્યું, મિત્રો, આજે મારા માટે ખૂબ સારા દિવસ છે. મારી કંપનીએ
ગયા વર્ષે એવો નફો કર્યો છે જેની મેં ક્યારેય કલ્પના નહોતી કરી. પરંતુ આજે હું મારી કંપનીની સફળતા કરતાં પણ વધારે એક એવા માણસની રાહ જોઈ રહ્યો હતો જેના વગર આ સફળતા શક્ય જ ન હોત. આખા હોલમાં લોકો એકબીજા તરફ જોવા લાગ્યા. રાજેન્દ્રએ કહ્યું, એ વ્યક્તિ આ સમયે આ જ હોલમાં હાજર છે. વિકાસ પણ ઉત્સુકતાથી આજુબાજુ જોવા લાગ્યો. ત્યારે રાજેન્દ્ર મલ્હોત્રા સ્ટેજ પરથી નીચે ઉતર્યા અને સીધા એક ખૂણામાં બેઠેલા અરવિંદ તરફ ચાલવા લાગ્યા. અરવિંદને જોઈને રાજેન્દ્રના ચહેરા પર ખુશી આવી ગઈ. તેઓ તેની પાસે પહોંચ્યા અને કોઈ સંકોચ વગર તેને ગળે લગાવીને કહ્યું, અરવિંદભાઈ, તમે આવી ગયા? હું ઘણા સમયથી તમારી રાહ જોઈ રહ્યો હતો. આખો હોલ એકદમ શાંત થઈ ગયો. વિકાસની આંખો પહોળી થઈ ગઈ, કારણ કે થોડી જ મિનિટ પહેલા જે માણસને તે ગરીબ અને નોકર સમજી રહ્યો હતો એ જ માણસને રાજેન્દ્ર મલ્હોત્રા પોતે ગળે લગાવી રહ્યા હતા. રાજેન્દ્રએ અરવિંદનો હાથ પકડીને તેને સ્ટેજ તરફ લઈ જવાનું શરૂ કર્યું. લોકોના ચહેરા પર અવિશ્વાસ હતો. રાજેન્દ્રએ માઇક હાથમાં લઈને કહ્યું, આ છે અરવિંદ શર્મા અને આજે હું તમને એમના વિશે એવી વાત જણાવવા જઈ રહ્યો છું જે કદાચ અહીં હાજર મોટા ભાગના લોકો જાણતા નથી. તેમણે કહ્યું, 12 વર્ષ પહેલા મારી કંપની ખૂબ મોટા નુકસાનમાં હતી. હું કંપની બંધ કરવાનો વિચાર કરી રહ્યો હતો. મારી પાસે પૈસા હતા, ઓળખ હતી, પરંતુ મારી કંપનીને બચાવવાનો રસ્તો નહોતો. એ સમયે મારી મુલાકાત અરવિંદ સાથે થઈ હતી. રાજેન્દ્ર આગળ બોલ્યા, અરવિંદે મને એવી બિઝનેસ યોજના આપી હતી જેના કારણે મારી કંપની ફરી ઊભી થઈ. પરંતુ સૌથી મોટી વાત એ હતી કે તેણે મારી પાસેથી 1 લાખ રૂપિયો પણ લીધો નહોતો. લોકો આશ્ચર્યથી અરવિંદને જોઈ રહ્યા હતા. રાજેન્દ્રએ કહ્યું, ત્યારે અરવિંદે મને માત્ર એટલું કહ્યું હતું કે જો તમારો બિઝનેસ બચી જશે તો મને ખુશી થશે. ત્યારબાદ રાજેન્દ્રએ એવો ખુલાસો કર્યો કે વિકાસના પગ નીચેની જમીન સરકી ગઈ. તેમણે કહ્યું, આજે મારી કંપનીની કુલ કિંમત હજારો કરોડ રૂપિયા છે અને આ કંપનીમાં અરવિંદ શર્માની માલિકીનો હિસ્સો 50% છે. આખા હોલમાં જાણે વીજળી પડી ગઈ. આખા હોલમાં જાણે વીજળી પડી ગઈ હોય તેમ સન્નાટો છવાઈ ગયો. કોઈના મોઢેથી શબ્દ નીકળતો નહોતો. વિકાસ તો પોતાની જગ્યાએ પથ્થર બનીને ઊભો રહ્યો. રાજેન્દ્રએ આગળ કહ્યું, અને આજે હું જાહેર કરું છું કે અરવિંદ શર્મા અમારી કંપનીના નવા ચેરમેન હશે. તાળીઓના ગડગડાટથી આખો હોલ ગુંજી ઉઠ્યો. પરંતુ અરવિંદના ચહેરા પર કોઈ ઘમંડ નહોતો. તે એ શાંતિથી ઊભો હતો જે શાંતિથી તે થોડા સમય પહેલા ખૂણામાં બેઠો હતો. રાજેન્દ્રએ માઇક અરવિંદને આપ્યો અને કહ્યું, હવે તમે કંઈક કહો. અરવિંદે માઇક હાથમાં લીધો અને થોડા સમય માટે આખા હોલને જોયું. પછી તેણે કહ્યું, આજે અહીં મારી સાથે જે થયું તેને હું અપમાન માનતો નથી. બધા લોકો ધ્યાનથી સાંભળવા લાગ્યા. અરવિંદ બોલ્યો, કારણ કે માણસ જ્યારે બીજા માણસને તેના કપડાથી ઓળખે છે ત્યારે એ વ્યક્તિનું નહીં પરંતુ પોતાના વિચારસરણીનું પ્રતિબિંબ બતાવે છે. તેણે પોતાના જૂતા તરફ જોઈને કહ્યું, આ જૂતા જૂના છે. મારી શર્ટ મોંઘી નથી, મારી પેન્ટ પણ કોઈ બ્રાન્ડેડ નથી, પરંતુ આ કપડામાં મારી મહેનત છે અને આ જૂતામાં મારા સંઘર્ષના હજારો પગલાં છે. મને મારા કપડા પર શરમ નથી. વિકાસનું માથું નીચે ઝૂકી ગયું. અરવિંદે આગળ કહ્યું, હું આજે મોંઘો સૂટ પહેરીને આવી શકતો હોત, પરંતુ મેં જાણીને
આ કપડાં પહેર્યા હતા, કારણ કે હું જોવા માંગતો હતો કે લોકો મને માણસ તરીકે જુએ છે કે મારા કપડાને. આખા હોલમાં સંપૂર્ણ શાંતિ હતી. અરવિંદે કહ્યું, અને આજે મને મારો જવાબ મળી ગયો. પછી તેણે વિકાસને પોતાની પાસે બોલાવ્યો. વિકાસ ધીમે ધીમે આગળ આવ્યો. તેના ચહેરા પર શરમ હતી. અરવિંદે પૂછ્યું, વિકાસજી, તમે મને જ્યુસ લાવવા કહ્યું હતું ને? વિકાસે ધીમેથી કહ્યું. હા, અરવિંદે કહ્યું, આજે હું જ્યુસ નહીં માંગુ, માત્ર એક ગ્લાસ પાણી આપશો? વિકાસ તરત પાણી લઈને આવ્યો. અરવિંદે પાણી લીધું અને પીધું. પછી ગ્લાસ પાછો આપતા કહ્યું, પાણી એટલા માટે માગ્યું કારણ કે પાણી પીધા પછી કદાચ આપણે માણસાઈ વિશે વાત કરીએ છીએ. વિકાસની આંખોમાં આંસુ આવી ગયા. તેણે હાથ જોડીને કહ્યું, મને માફ કરી દો. અરવિંદે કહ્યું, માફી માંગવી સરળ છે, પરંતુ પોતાની વિચારસરણી બદલવી મુશ્કેલ છે. વિકાસે કહ્યું, હું મારી ભૂલ સમજી ગયો છું. અરવિંદે કહ્યું, તો આજથી કોઈ માણસને તેના કપડાથી ન જોજો. પરંતુ આ પછી અરવિંદે પોતાની જિંદગીનું રહસ્ય બધાની સામે જણાવ્યું. તેણે કહ્યું, હું પણ એક સમય એવો હતો જ્યારે મારી પાસે પહેરવા માટે 2 જોડી કપડાં હતા. લોકો ધ્યાનથી સાંભળતા રહ્યા. અરવિંદે કહ્યું, મારા પિતા ગામમાં નાની દુકાન ચલાવતા હતા. ઘરની સ્થિતિ એવી હતી કે ઘણી વખત મને ભણવા સાથે મજૂરી પણ કરવી પડતી હતી. મારા જૂતા વારંવાર ફાટી જતા. પરંતુ મારી માતા હંમેશા કહેતી કે બેટા, કપડાં જૂના થઈ જાય તો ચાલશે, પણ તારા સંસ્કાર ક્યારે જૂના થવા ન જોઈએ. અરવિંદની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, એ જ વાત મેં જીવનભર યાદ રાખી. તેણે કહ્યું, મને પણ ઘણી જગ્યાએ માત્ર મારા કપડાં જોઈને નોકરી આપવામાં આવી નહોતી, પરંતુ મેં નક્કી કર્યું હતું કે એક દિવસ હું મારી ઓળખ મારા કપડાથી નહીં, પરંતુ મારા કામથી બનાવીશ. આખો હોલ ભાવુક બની ગયો હતો. રાજેન્દ્ર મલ્હોત્રા પણ આંખોના આંસુ લૂછી રહ્યા હતા. અરવિંદે કહ્યું, મને પૈસા મળ્યા પછી પણ મેં મારા જૂના દિવસોને ભૂલ્યા નથી, કારણ કે જે માણસ પોતાનો સંઘર્ષ ભૂલી જાય છે, તે પોતાની સફળતાની સાચી કિંમત પણ ભૂલી જાય છે. પાર્ટી પૂર્ણ થવા આવી હતી ત્યારે એક પોલીસ અધિકારી હોલમાં આવ્યો અને સીધો અરવિંદ પાસે પહોંચ્યો. બધા લોકો ફરી ચોંકી ગયા. અધિકારીએ કહ્યું, અરવિંદજી, અમને તમારી સાથે એક જૂના કેસ અંગે વાત કરવી છે. વિકાસના મનમાં ફરી ડર પેદા થયો, પરંતુ અધિકારીએ આગળ કહ્યું, કેટલાક વર્ષો પહેલા શહેરમાં થયેલા કરોડોના આર્થિક કૌભાંડની તપાસમાં અરવિંદ શર્માએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે પોતાની જિંદગી જોખમમાં મૂકીને કૌભાંડના પુરાવા પોલીસને આપ્યા હતા. હવે લોકોને સમજાયું કે અરવિંદ માત્ર કરોડોનો માલિક જ નહોતો, પરંતુ તેની ઈમાનદારી અને હિંમત પણ એટલી જ મોટી હતી. અરવિંદે પોલીસ અધિકારીને કહ્યું, મારે જે સાચું હતું તે કર્યું હતું. પોલીસ અધિકારી ચાલ્યા ગયા. પછી વિકાસ ફરી અરવિંદ પાસે આવ્યો અને બોલ્યો, હું તમને માત્ર તમારા કપડાં જોઈને ગરીબ સમજતો હતો, પરંતુ આજે સમજાયું કે ગરીબ હું હતો. અરવિંદે પૂછ્યું, તમને કેમ લાગે છે કે તમે ગરીબ છો? વિકાસે કહ્યું, મારી પાસે પૈસા હતા, પણ માણસને માણસ તરીકે જોવાની સમજણ નહોતી. અરવિંદે તેના ખભા પર હાથ રાખીને કહ્યું, જો આ સમજ તમને આજે આવી ગઈ છે તો તમે ખરેખર ગરીબ નથી,
એ રાત વિકાસના જીવનમાં સૌથી મોટી રાત બની ગઈ. ઘરે જઈને તેણે પોતાના મોંઘા કપડાં ઉતાર્યા, અરીસામાં પોતાને જોયો અને પહેલી વાર તેને પોતાના ચહેરા પર ઘમંડ નહીં પરંતુ શરમ દેખાઈ. તેને અરવિંદના શબ્દો યાદ આવ્યા, ઓકાત કપડાથી નથી થતી. બીજા દિવસથી વિકાસે પોતાની વિચારસરણી બદલવાનું શરૂ કર્યું. તેણે ઓફિસના ગાર્ડને કહ્યું કે કોઈ વ્યક્તિને માત્ર તેના કપડાં જોઈને ન રોકવો. તેણે જૂના કર્મચારીઓ પાસે માફી માંગી અને ગરીબ બાળકો માટે ભોજનની વ્યવસ્થા શરૂ કરી. થોડા મહિનાઓ પછી કંપનીમાં એક મોટો કાર્યક્રમ હતો. ત્યાં એક વૃદ્ધ માણસ સાદા કપડામાં આવ્યો. ગાર્ડે તેને રોક્યો, પરંતુ વિકાસ તરત ત્યાં આવ્યો અને કહ્યું, તેમને અંદર આવવા દો. ગાર્ડે કહ્યું, સર, તેમનું નામ લિસ્ટમાં નથી. વિકાસે કહ્યું, પહેલા પૂછો કે તેઓ કોને મળવા આવ્યા છે. વૃદ્ધે કહ્યું, હું અરવિંદને મળવા આવ્યો છું. વિકાસે તરત તેમને અંદર બેસાડ્યા. થોડા સમય પછી અરવિંદ આવ્યો અને વૃદ્ધને જોઈને તરત તેમના પગમાં પડી ગયો. બધા લોકો આશ્ચર્યમાં પડી ગયા. અરવિંદે કહ્યું, જ્યારે હું સંઘર્ષ કરી રહ્યો હતો ત્યારે આ કાકાએ મને ઘણી વખત મફતમાં ભોજન આપ્યું હતું. આજે હું જે કંઈ છું તેમાં તેમનો પણ હિસ્સો છે. વિકાસ આ દ્રશ્ય જોઈને ભાવુક થઈ ગયો. તેને સમજાયું કે માણસની સાચી ઊંચાઈ તેની સંપત્તિથી નહીં પરંતુ તે બીજા માણસ માટે શું કરે છે તેનાથી નક્કી થાય છે. તે દિવસથી કંપનીમાં એક નિયમ બનાવવામાં આવ્યો કે કોઈ પણ વ્યક્તિ સાથે તેના કપડાં, દેખાવ અથવા પૈસાના આધારે ભેદભાવ કરવામાં નહીં આવે. અરવિંદ દરેક મીટિંગમાં એક વાત જરૂર કહેતો, કોઈને ગરીબ સમજતા પહેલા એકવાર વિચારજો કે કદાચ તે પોતાની જિંદગીના સૌથી મોટા સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યો હશે. અને કોઈને અમીર સમજીને વધારે માન આપતા પહેલા પણ વિચારજો કે કદાચ તેની પાસે પૈસા તો ઘણા છે પરંતુ માણસાઈ ઓછી છે. વર્ષો પછી પણ એ પાર્ટીની ઘટના શહેરમાં લોકો યાદ કરતા હતા. લોકો કહેતા હતા કે એક ગરીબ દેખાતો માણસ કરોડપતિ નીકળ્યો હતો. પરંતુ અરવિંદ જ્યારે પણ આ વાત સાંભળતો ત્યારે હસીને કહેતો, એ દિવસે કોઈ ગરીબ અમીર નહોતો બન્યો. એ દિવસે કેટલાક અમીર લોકોને પોતાની વિચારસરણીની ગરીબી દેખાઈ હતી અને ખરેખર માણસની ઓળખ તેના કપડાથી નથી થતી, તેના જૂતાથી નથી થતી, તેની ગાડીથી નથી થતી અને તેના બેંક બેલેન્સથી પણ નથી થતી. માણસની સાચી ઓળખ તેના કર્મો, તેના સંસ્કાર અને તેના વર્તનથી થાય છે. એટલે જીવનમાં ક્યારેય કોઈને તેના દેખાવ પરથી ન આંકશો, કારણ કે જે વ્યક્તિ આજે સામાન્ય દેખાય છે તેની પાછળ એવી કહાની છુપાયેલી હોઈ શકે છે જે તમારી આખી વિચારસરણી બદલી નાખે. અને કદાચ એ વ્યક્તિ પાસે પૈસા ઓછા હોય, કપડાં જૂના હોય અને જૂતા ઘસાઈ ગયેલા હોય, પરંતુ દિલમાં એવી અમીરી હોય જે કરોડો રૂપિયા ધરાવતા લોકો પાસે પણ ન હોય. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને તમારો પ્રતિભાવ કોમેન્ટમાં પણ જણાવજો. અને આવા જ નવા વિડીયો જોવા માટે બન્યા રહેજો.